जय माताजी मित्रों, मंत्रों की दुनिया कलयुग में तमारू स्वागत है। मित्रों, मैं तमने अगाऊ स्मशान साधवानो मंत्र आप्यो। हवे अत्यारे हूँ तमने बीजो मंत्र आपीश, स्मशान सिद्धि मंत्र। એટલે કે એની અંદર આપણે સ્મશાનને જગાડવા માટેનો મંત્ર આપીશ। તો મિત્રો, સ્મશાન સાધના કર્યા પછી એને જગાવવું ખૂબ જરૂરી હોય છે। જે આપણે સ્મશાનમાં જઈ અને એની સાધના કરી હતી, એને સિદ્ધ કર્યા હતા, એ વસ્તુઓ આ બીજી રીતે બી થઈ શકે છે કે સ્મશાન આપણે જગાડવાનું હોય છે। તો મિત્રો, આપણે બહુ સમય નહીં લઈએ, જોઈએ આગળ સ્મશાન જગાડવાનો મંત્ર આ પ્રમાણે છે। કાર્ય વૈરવ કર करे सुट्टा मिला केस, जय ओरिए के कुंड, सरिगा तो अव, सरिगा उठो एक होना आइट बाबरिया, मसानिया मसान की जोगनी उठो एक होन साइड बनी पुत केसो, केसो मसान उठूँ बड़ा बड़ा जागतो, मसान बड़ा बड़ा सूतो मानस उठाऊँ, मारा उठावे ने मारे उठे तो हमारा गुरु उठावे, गुरु के माथे पंजा फरे है एक गुरु नो पनेलो, सेलो में उठाऊँ मारा उठावा ने उठे तो हनुमान फरे आकोट बरी भस्म थाय। मित्रों, आ मंत्र हूँ तमने फरी कही रह्यो छूँ, जो ध्यान थी सांभळजो। कार्य भैरव कर करे सूटा मेला केस, जय ओरियं के कुंड, सरिगा तो अव, सरिगा उठो एक होन आइट बाबरिया, मसानिया मानस की जोगनी उठो एक होन साइड बनी पुत केसो, केसो मसान उठू बड़ा बड़ा जागतो, मसान बड़ा बड़ा सूतो मसान उठाऊँ, मारा उठावे ने मारे उठे तो हमारा गुरु उठावे, गुरु के माथे पंजा फरे एक गुरु ने पनेलो, सेलो मुँह उठाऊँ मारा उठावा ने उठे तो हनुमान करे आकोट भरी भस्म थाय। मित्रों, आ मंत्र खूब ज सावधानीथी आने याद करवानो रहेशे। जो मारा बोलवामां तमने कंईक समजण ना पड़ी हो तो मित्रों, आ मंत्र हूँ लखीने बी तमने आपी रह्यो छूं, तो तमे आनो स्क्रीनशॉट लई शको छो। मित्रों, हवे आने जोईए तो आने कई रीतना सिद्ध करवानुं होय छे। तो मित्रों, पहला सामग्रीनी वात करीए तो मकाईना बाफेला एक बाकरा जोईशे, दारू जोईशे, एक बकरो करવો પડશે, પછી ભગવાનનો એક દીવો કરવાનો રહેશે અને જે પીપળું આવે છે એના 7 પાંદડા જોઈશે। તો મિત્રો, આને કઈ રીતના કરવાનું છે જોઈએ તો જે નદી કિનારો હોય તે 7 ખાડા ખોદવાના છે અને 7 ગાડામાં જ્યારે પાણી ભરાય તો પીપળાનું જે પત્તું આપણે લાયા હતા એનું પડિયું બનાવી અને એમાં પાણી લેવાનું છે અલગ અલગ, અને એ પાણીની અંદર આપણે સિંદૂર નાખવાનું છે। તો એ વસ્તુ કર્યા પછી જ્યારે આપણે સ્મશાન જગાડવું હોય તો ભગવાનનો દીવો કરી અને સામે આસન બનાવી આપણે ત્યાં બેસી જવાનું છે અને જે તમને મેં ઉપર મંત્ર આપ્યો એ મંત્રનો આપણે જાપ કરવાનો છે, જેથી આપણું સ્મશાન જાગૃત થાય। અને સ્મશાન જાગૃત થાય એટલે આપણે જે બાકરા લાવ્યા હતા ને બાકરા એમને આપવાના છે, મતલબ એમને ચડાવવાના છે અને દારૂનો પ્યાલો પણ થોડો ચડાવવાનો છે। એના પછી જ્યારે વીર આપણા સામે આવે તો એને આપણે દારૂ આપીશું અને જે બકરો જોડે લાવ્યા હતા એની બલિ ચડાવશું આપણે, એ આપણે વીરને ચડાવવાનું રહેશે। તો મિત્રો, આ રીતના તમે સ્મશાન જગાડી શકો છો અને જગાડ્યા પછી જ્યારે તમારું કામ થઈ જાય તો સ્મશાનને શાંત કરવું ખૂબ જ જરૂરી છે। જે સ્મશાન શાંત કરવાનો જે મંત્ર છે એ હું તમને અગાઉ આપવાનો છું મિત્રો મારા નેક્સ્ટ વિડીયોની અંદર। તો મિત્રો, આ મંત્ર ખૂબ ધ્યાનથી અને સાવચેતીથી કરજો। હું તમને ફરી જણાવું છું કે આ પણ મંત્ર સિદ્ધ કરવા માટે તમારે શરીર રક્ષા મંત્ર સિદ્ધ કરેલો હોવો જરૂરી છે। એના વગર તમે આ મંત્ર સિદ્ધ કરી નહીં શકો અને આને સુરક્ષા ઘેરાની અંદર બેસીને જ આ મંત્રનો જાપ કરવો જરૂરી છે। જય માતાજી મિત્રો, આવા અવનવા વિડીયો તમને મળતા રહેશે, પરંતુ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો। જય માતાજી મિત્રો।